हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आज આપણે રાસાયણિક બંધનની અંદર સેકન્ડ લેક્ચર, તો આ સેકન્ડ લેક્ચર એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે, વેરી મોસ્ટ આઈએમપી। આ લેક્ચરની અંદર હું તમને લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે કરવું તે શીખવાડીશ, અને એ લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટેની અહીંયા જે મારા જોડે ટેકનિક છે એ ટેકનિક તમે બીજે ક્યાંય વિડીયો લેક્ચરમાં જોયું છે, પણ આવી ટેકનિક તમને ક્યાંય નહીં જોવા મળે। તો આ વિડીયો લેક્ચર ખૂબ જ શાંતિથી જોવાનું અને એને લર્ન કરવાનું, એને યાદ રાખવાની અમુક ટ્રીકો, કે જેથી લુઈસ બંધારણ તમને આવડી જશે તો આગળ તમને કોઈ તકલીફ રાસાયણિક બંધન ચેપ્ટરમાં ક્યાંય પડશે નહીં, ચાહે સંકરણ હોય કે કોઈ પણ પ્રકારનું રચના હોય। તો અહીંયા આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું સહસંયોજક બંધ। તો લેંગમિયર નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા। એ લેંગમિયર નામના વૈજ્ઞાનિકે 1919ની અંદર જે લુઈસની અષ્ટકના નિયમની જે ધારણા હતી સહસંયોજક બંધની રચના માટેની, એને સૌથી પહેલાં તો એમને ફગાવી દીધી। ચલ નીકળ અહીંયાથી, તારી વાર્તા મને અનુકૂળ આવતી નથી। કારણ કે લુઈસે શું કર્યું હતું કે અષ્ટક માટે સમઘનનો ઉપયોગ કર્યો હતો, પણ એને સમઘન પર્યાયનો ત્યાગ કરી અને ત્યાં સહસંયોજક બંધ પર્યાયની રજૂઆત કરી। તો 1919માં લેંગમ્યુયરે લુઈસના બંધારણની જે ધારણાના સૂચન કર્યા હતા, અષ્ટકની જે સ્થાયી સમઘનીય રચના હતી એને ફગાવી દીધી, તેના બદલે સહસંયોજક બંધ પર્યાય તેમને દાખલ કર્યો। તો સહસંયોજક બંધની રચના કેવી રીતે થાય? તો આ સહસંયોજક બંધની રચના આપણે Cl2 અણુ દ્વારા સમજીએ। કોના દ્વારા સમજીશું? Cl2 અણુ દ્વારા। તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, ક્લોરીન 17 નંબરનું તત્વ છે, જેની ઇલેક્ટ્રોન રચના એની કમ્પ્લીટ 2s2 2p5 છે। એટલે ક્લોરીનની સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન છે। માટે ક્લોરીનને આર્ગોન જેવા ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે 1 ઇલેક્ટ્રોનની ઉણપ છે। એટલે ક્લોરીનની અંદર આર્ગોન કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે। તો તેની આ ઉણપ પૂર્ણ કરવા માટે દરેક Cl પરમાણુ બીજા Cl પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને ભાગીદારી કરીને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે। એટલે ક્લોરીનની નજીકનો ઉમદા વાયુ કયો છે? તો આર્ગોનના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે। એટલે Clની સંયોજકતામાં 7 ઇલેક્ટ્રોન, એક Cl અને એક આ બીજો Cl। તો Clની સંયોજકતામાં 7 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6 અને એક આ 7। તો Cl એ બીજા Cl સાથે 1 ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી કરે, અને ભાગીદારી કરી ત્યારે જુઓ, હવે આ Clની આસપાસ તમે સર્કલ બનાવી દો, કેટલા ઇલેક્ટ્રોન થયા? 8। એટલે કે આર્ગોનની નજીકની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, આર્ગોનના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ, એ જ પ્રમાણે અહીંયા પણ। તો આ રીતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તેનું ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે છે। પરિણામે આ બે ઇલેક્ટ્રોન બંને પરમાણુ વચ્ચે સામાન્ય બની ગયા। તો આ બંને ઇલેક્ટ્રોન દ્વારા બનતા બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ કહે છે। કયો બંધ કહેવામાં આવશે? સહસંયોજક બંધ કહે છે। ઓકે, એટલે દરેક Cl પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંને Cl પરમાણુ બાહ્ય કોષમાં અષ્ટક મેળવીને ઉમદા વાયુ એટલે કે આર્ગોનના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। તો સહસંયોજક બંધની રચના માટેની 3 શરતો છે। તો કઈ 3 શરતો? તો દરેક બંધમાં પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય। દરેક બંધ ક્યારે બને? તો દરેક બંધ પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો હોય છે, અને સંયોજાતો દરેક પરમાણુ ઓછામાં ઓછા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી આપે। ભાગીદારી પણ ખરી,
પણ તેના માટે દરેકે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપવું જ પડે અને ઇલેક્ટ્રોનની ભાગીદારીને પરિણામે સંયોજાતા પરમાણુની બાહ્ય કોષમાં ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એક્ઝામ્પલ તરીકે CH4 ચલો એક્ઝામ્પલ તરીકે CH4 મિથેન એક એક્સ્ટ્રા ઉદાહરણ. તો મિથેનની અંદર કાર્બન છે તો કાર્બન એટલે 2 4 અને હાઇડ્રોજન તો તેની સંયોજકતામાં કેટલો ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. તો કાર્બનની ફરતે આપણે ઇલેક્ટ્રોન જોઈશું તો કાર્બનની ફરતે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કાર્બનની ફરતે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 અને 4 હાઇડ્રોજન પરમાણુ છે. તો દરેક હાઇડ્રોજન પરમાણુ એ એક ઇલેક્ટ્રોનની આની સાથે શું કરશે? ભાગીદારી કરશે. દરેક હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની આની સાથે શું કરે? ભાગીદારી. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપણે બિંદુ દર્શાવે તો ક્રોસ વડે પણ દર્શાવે. તો અહીંયા હાઇડ્રોજન આની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, હાઇડ્રોજનની આની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો હવે તમે જોઈ શકો કે થશે શું? તો કાર્બનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. દેખાય છે? 2 4 6 અને 8. કાર્બનનું અષ્ટક પૂર્ણ થયું. એ જ પ્રમાણે હાઇડ્રોજન તેની નજીકનો ઉમદા વાયુ એટલે હિલિયમના જેવી રચના મેળવશે. તો ભાગીદારીથી 2 ઇલેક્ટ્રોન થયા એટલે હાઇડ્રોજનનું ડુપ્લેટ કમ્પ્લીટ થયું. અહીંયા પણ ડુપ્લેટ કમ્પ્લીટ થાય, અહીંયા પણ ડુપ્લેટ કમ્પ્લીટ થાય છે. ક્લિયર? તો આ રીતે મિથેનમાં 4 સહસંયોજક બંધ રચાતા હોય છે. H2O તો ઓક્સિજન એટલે કે 2 6, હાઇડ્રોજન એટલે કે 1. તો ઓક્સિજનના ફરતે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો ઓક્સિજનની ફરતે 6 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 અને 6. હવે તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો 2 ઇલેક્ટ્રોન તો અહીંયા કેટલા હાઇડ્રોજન આવેલા છે? 2. તો આ એક H અને એક આ બીજો H. તો બંને H એક ઇલેક્ટ્રોનની આ રીતે આની સાથે શું કરે? ભાગીદારી કરે. અને ભાગીદારી કરે એટલે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થશે. તે જ પ્રમાણે અહીંયા પણ અષ્ટક પૂર્ણ થાય, અહીંયા પણ અષ્ટકને ડુપ્લેટ હાઇડ્રોજનનું પૂર્ણ થશે. હવે CCl4 તો કાર્બનમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન? તો કાર્બન 2 4, ક્લોરીન 17 નંબર એટલે કે તેમાં 2 8 અને 7. તો 7 સંયોજકતા ઇલેક્ટ્રોન, કાર્બનમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન. તો હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો કાર્બન C ની ફરતે કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4. ક્લોરીનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો ક્લોરીનની સંયોજકતામાં અહીંયા 7 ઇલેક્ટ્રોન છે. તો તેને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? એક જ. તો આપણો આ Cl, તો Cl નો 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દીધો. બાકીના 2 3 4 5 6 7 આ રીતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એ જ પ્રમાણે અહીંયા Cl તો 1 2 3 4 5 6 7 થઈ ગયા. આ એક ત્રીજો Cl, તો આ રીતે દરેક Cl પરમાણુ એક ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી આપે અને કાર્બનનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય. કાર્બનનું શું પૂર્ણ થશે? અષ્ટક. આ જ રીતે ક્લોરીનનું પણ અષ્ટક પૂર્ણ થાય. અહીંયા પણ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થશે, અહીંયા પણ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થયું, અહીંયા પણ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થાય. એટલે સહસંયોજક બંધની રચના માટેની શરતોમાં બંધની અંદર દરેક પરમાણુ ભાગીદારી કરતો હોય અને એ ભાગીદારી દરમિયાન દરેક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપતો હોય છે ઓછામાં ઓછો. અને ભાગીદારીને પરિણામે દરેક વાયુ અરે દરેક પરમાણુ કે તેનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરે અથવા તો ઉમદા વાયુ જેવી
નજીકની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતો હોય છે. ઓકે, તો હવે આપણે આગળ સહસંયોજક બંધના પ્રકાર. તો સામાન્ય રીતે સહસંયોજક બંધના આ પ્રકાર નથી, પણ પ્રકાર તો આગળ પાછળ આવશે કે સિગ્મા અને પાઈ બંધ. પણ આપણે સહસંયોજક બંધ અહીંયા પ્રકાર આપીશું તો એમાં એકલ સહસંયોજક બંધ. જ્યારે બે પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઇલેક્ટ્રોન યુગ્મ રચે ત્યારે બનતા બંધને કહેવાય એકલ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. કે બે પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અહીંયા યુગ્મ રચે તો તેને એકલ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે પણ તેઓ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરતા હોય છે. જેમ કે H2 માં હાઇડ્રોજનમાં એક એક ઇલેક્ટ્રોન છે તો આ એક હાઇડ્રોજન. તે જ પ્રમાણે અહીંયાથી આપણે બીજો હાઇડ્રોજન, તો બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, અને બંને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી થાય અને હાઇડ્રોજનનું ડુપ્લેટ કમ્પ્લેટ થતું હોય છે અને તે હિલિયમ જેવી રચના મેળવે છે. તે જ પ્રમાણે ક્લોરીન. હવે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનની અંદર તમે જાણો છો 7 ઇલેક્ટ્રોન હોય છે. તો આ 1 2 3 4 5 6 અને 7. તો સામે બીજો Cl આવશે તો બીજા Cl ના પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? 7 ઇલેક્ટ્રોન. તો આનો એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરે 1 2 3 4 5 6 અને 7. અને આ રીતે ભાગીદારી કરે ત્યારે દરેક Cl એ ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ કરતો હોય છે. આ અષ્ટક પૂર્ણ થયું, આ જ રીતે અહીંયા પણ અષ્ટક પૂર્ણ થયું. અને જ્યારે બંધ બને ત્યારે એ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક એમ બંનેના એક એક ઇલેક્ટ્રોન મળીને એક ઇલેક્ટ્રોનનું યુગ્મ બનતું હોય છે. માટે હાઇડ્રોજન આ રીતે એકલ બંધથી જોડાય અને Cl પણ આ રીતે એકલ બંધથી જોડાય છે. તો બે પરમાણુઓ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જ્યારે જોડાય ત્યારે બે યુગ્મ રચાય તેને કહેવામાં આવશે દ્વિસહસંયોજક બંધ અથવા તો દ્વિબંધ કહેવામાં આવે છે. જેમ કે O2 ની સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન છે તો આ એક ઓક્સિજન. તો એને કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? O2. તો O2 ને અષ્ટક પૂર્ણ કરવા માટે માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોનની જ જરૂર પડે. તો ઓક્સિજન ના આ 6 ઇલેક્ટ્રોન એક, તે જ પ્રમાણે બીજો ઓક્સિજન, તો બીજા ઓક્સિજનના અહીંયા 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તેઓ તે અષ્ટક રચના પૂર્ણ કરે છે. જુઓ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. તે જ પ્રમાણે અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન. માટે ઓક્સિજન O ડબલ બોન્ડ O વડે જોડાય. કયા બંધથી જોડાય? દ્વિબંધથી જોડાય છે. તે જ પ્રમાણે CO2. તો કાર્બનની સંયોજકતામાં 4 ઇલેક્ટ્રોન. તો આ 1 2 3 4. હવે ઓક્સિજન. તો ઓક્સિજનની સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની. તો ઓક્સિજન આ 1 2 3 4. તો 2 ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી કરી અષ્ટક પૂર્ણ કરે. તે જ પ્રમાણે અહીંયા ઓક્સિજન. તો તેમાં પણ 1 2 3 4 અને 2 ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી કરે અને આ રીતે ભાગીદારી કરીને ઓક્સિજન પરમાણુ તેનું અષ્ટક રચના પૂર્ણ કરે. અહીંયા પણ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થાય. અહીંયા કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થાય. માટે કાર્બન ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O દ્વિબંધથી આ રીતે જોડાય. હવે આવશે C2H4. C2H4 તો આ પ્રકારના અણુની રચનામાં 2 કાર્બન પહેલા મૂકી દો, 1 અને એક આ 2. કેટલા હાઇડ્રોજન છે? 4. અને દરેક હાઇડ્રોજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 1. તો બંને ઉપર 1 1 H મૂકે. 1 H 1 H 1 H 1 H. ઓકે, તો આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો, તો દરેક હાઇડ્રોજનનો 1 1 ઇલેક્ટ્રોન મૂકી દીધો.
હવે તમે જુઓ તો કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કાર્બનની સંયોજકતા 4 છે. તો 4 માંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરી, કાર્બનના 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરી. કેટલા બાકી રહ્યા? તો બાકી રહ્યા 2. તો આ 1 અને આ 2. ચલો કાર્બનના 4 પૂરા થઈ ગયા. હવે આ કાર્બન ઉપર જઈશું તો કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન એટલે 1 2 1 ને 1 આ 2. ઓકે, તો કાર્બન કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. અને અહીંયા આ રીતે તમે જુઓ તો હાઇડ્રોજનનું ડુપ્લેટ કમ્પ્લીટ થયું. એકલ બંધ રચી હાઇડ્રોજનનું ડુપ્લેટ કમ્પ્લીટ થાય છે. જ્યારે કાર્બન અહીંયા દ્વિબંધ રચીને તેનું અષ્ટક પૂર્ણ કરે. તો અહીંયા 4 અને 4 8. એ જ પ્રમાણે અહીંયા 4 અને 4 8. આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. માટે સી ડબલ બોન્ડ સી હાઇડ્રોજન એકલ બંધથી જોડાય. હાઇડ્રોજન કયા બંધથી જોડાશે? એકલ બંધથી. તો આને કહીશું આપણે દ્વિસહસંયોજક બંધ. હવે 2 પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો બનતા બંધને કહેવામાં આવશે ત્રિબંધ અથવા તો ત્રિસહસંયોજક બંધ કહે છે. એક્ઝામ્પલ તરીકે N2. N2 માં N નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની સંયોજકતામાં અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો નાઇટ્રોજનની સંયોજકતામાં અહીંયા 5 ઇલેક્ટ્રોન, કારણ કે 2 5. તો નાઇટ્રોજન 1 અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ખૂટે? 3. તો આ એક નાઇટ્રોજનના 1 2 3 4 અને 5. તો સામે બીજો નાઇટ્રોજન આવશે તો બીજા નાઇટ્રોજનના પણ કેટલા ઇલેક્ટ્રોન? 5. તો તે એક નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી રચે અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી રચીને તે ત્રિસહસંયોજક બંધ બનાવે છે. શું બનાવશે? ત્રિસહસંયોજક બંધ રચે એટલે N ટ્રિપલ બોન્ડ N. ઓકે, ત્યાર પછી C2H2. તો C2H2 આગળ શીખવાડ્યું તે પ્રમાણે આ કાર્બન 1 અને આ 2. તેની સાથે 2 હાઇડ્રોજન છે. તો એક હાઇડ્રોજન આ કાર્બન ઉપર, એક હાઇડ્રોજન આ કાર્બન ઉપર. હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનને ડુપ્લેટ પૂર્ણ કરવા માટે 1 જ ઇલેક્ટ્રોનની જરૂર. તો આ 1 ઇલેક્ટ્રોન કાર્બનનો અને આ કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન? ટોટલ 4. તો અહીંયા 1 2 3 થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. તે જ પ્રમાણે આ કાર્બન, તેના પણ 4 ઇલેક્ટ્રોન, 1 2 3 અને 4. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અહીંયા કાર્બન પરમાણુ તેનું અષ્ટક પૂર્ણ કરે છે. તે જ પ્રમાણે અહીંયા પણ કાર્બન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને તેનું અષ્ટક પૂર્ણ કરે. દેખાય ને? 6 અને 2 8. અહીંયા ગણીએ તો આ 6 અને 2 8. અને હાઇડ્રોજન તેનું ડુપ્લેટ કમ્પ્લીટ કરે. માટે સી ટ્રિપલ બોન્ડ CH, જેને તમે કહો છો ઇથાઇન. શું કહો છો? ઇથાઇન. અથવા તેને કહેવાય એસિટિલિન. શું કહેવામાં આવશે? આને એસિટિલિન કહેવામાં આવે છે. તો આ હતા સહસંયોજક બંધના પ્રકાર. હવે આપણે નવો ટોપિક કે લુઈસ બિંદુ નિરૂપણ. સાદા અણુઓ હોય કે આયનો હોય તો તેમનું લુઈસ બિંદુ નિરૂપણ અથવા તેમના બંધારણના સોપાનો. તો કોઈ પણ અણુ હોય તો તે અણુનું સૌથી પહેલું માળખાકીય બંધારણ જાણતા હોવા જોઈએ. એટલે એનું સ્કેલેટલ કેવા પ્રકારનું છે તે જાણતા હોવા જોઈએ. તો તેના માળખાકીય બંધારણ ઉપરથી તમે તેનું લુઈસ બિંદુ નિરૂપણ કરી શકો છો. બરાબર?
તેના માટે આપણે તેના સોપાનો જોઈશું. અને હવે ખાસ અગત્યનું સ્ટાર્ટ થયું, ધ્યાન રાખજો બરાબર, કે જે તમને આ ટોપિક ક્યાંય બુકમાં પણ નહીં જોવા મળે. અને સૌથી ઇઝીમાં ઇઝી આ ટેકનિક લુઈસ બિંદુ નિરૂપણ કરવાની. તો લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટે કોઈ પણ અણુમાં રહેલા પરમાણુમાંથી સૌથી પહેલો મધ્યસ્થ પરમાણુ નક્કી કરવો. કે લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટે કોને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે મૂકીશું? તો તે મધ્યસ્થ પરમાણુ નક્કી કરવા માટે સૌથી પહેલું આપણે મધ્યસ્થ પરમાણુ કોને લેવાનો? કે જે પરમાણુનું કદ મોટામાં મોટું હોય તેને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવો. બીજું કે અણુમાં જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય તેને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવું. અને મધ્યસ્થ પરમાણુ હંમેશા એક જ હોય. કોઈ પણ અણુની અંદર મધ્યસ્થ પરમાણુ એક જ હોય અને એ મધ્યસ્થ પરમાણુ કદમાં મોટો હોવો જોઈએ અને તે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો હોવો જ જોઈએ. એક્ઝામ્પલ તરીકે SF4. તો SF4 ની અંદર F એ કયા આવર્તનું તત્વ છે? બીજા આવર્તનું. અને S તત્વ કયાનું છે? ત્રીજા આવર્તનું. તો હવે તમને સમજણ પડી જાય બરાબર કે બીજા કરતા ત્રીજા આવર્તના પરમાણુનું કદ મોટું હોય અને તેની વિદ્યુત ઋણતા પણ ઓછી હોય. માટે સલ્ફર એ SF4 માં મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે. SF4 માં સલ્ફર પરમાણુ એ કદમાં મોટો છે, ઓછી વિદ્યુત ઋણતા ધરાવે, માટે તે મધ્યસ્થ પરમાણુ બનતો હોય છે. ત્યાર પછી જોઈએ હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુ કે જેની ઇલેક્ટ્રોન રચના શું છે? તો હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના H ની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. માટે તેને ડુપ્લેટ પૂર્ણ કરવાનું. હવે ડુપ્લેટ પૂર્ણ કરવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? એક જ. માટે હાઇડ્રોજન પરમાણુ જ્યારે અણુમાં હોય ત્યારે તે હંમેશા છેડા ઉપર જ મૂકવામાં આવે છે. H ક્યારે બંધારણમાં વચ્ચે હોય નહીં. H હંમેશા મધ્યસ્થ પરમાણુમાં આજે ગમે તેમ બીજા પરમાણુ જોડાય પણ H હંમેશા ક્યાં હોય? છેડા ઉપર જ હોય છે. ક્યારેક Na+ અને K+ સૂત્રમાં આપ્યું હોય તો પણ તે છેડા પર જ લેવાય બરાબર, કારણ કે તેની સંયોજકતામાં પણ H ની જેમ એક જ ઇલેક્ટ્રોન છે. હવે ઉદાહરણ તરીકે CH4. તો કાર્બન બરાબર, તો H આ રીતે છેડા ઉપર મૂકી દો બરાબર, છેડા ઉપર મૂકી દીધું અને કાર્બન કયા બંધથી જોડાય? એકલ બંધથી જ જોડાય. તો એકલ બંધ બનાવી દીધું, સ્કેલેટલ તૈયાર. મિથેનનું આ બંધારણીય માળખું કહેવાય. હવે આને લુઈસ બિંદુમાં મૂકવું બહુ સહેલું થઈ જાય. તો એનું બિંદુ નિરૂપણ કેવી રીતે થાય? તો C. કેટલા બંધ બને? એકલ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. કારણ કે ભાગીદારીથી એક બંધ બને. હમણાં જ કહ્યું એકલ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન, એક કાર્બન, એક હાઇડ્રોજન, એક કાર્બન, એક હાઇડ્રોજન. આ થયું મિથેનનું લુઈસ બિંદુ નિરૂપણ. સાવ સહેલું છે. ત્યાર પછી બીજું ફ્લોરિન. ફ્લોરિન પણ લુઈસ બંધારણની અંદર હંમેશા છેડા ઉપર જ હોય અને એકલ બંધથી જ જોડાય. ફ્લોરિન પરમાણુ તે પણ હંમેશા બંધારણમાં એ છેડા ઉપર એકલ બંધથી જ જોડાતો હોય છે. કેમ? કારણ કે તેની ઇલેક્ટ્રોન રચના 2s2 2p5 છે. 2s2 2p5 અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? માત્ર એક જ. એક ઇલેક્ટ્રોનની જરૂર છે. માટે ફ્લોરિન હંમેશા છેડા ઉપર જ સિંગલ બંધથી જોડાતો હોય છે. ઓક્સિજન પરમાણુ. તો ઓક્સિજન પરમાણુ લુઈસ બંધારણમાં જો બીજા કોઈ ઉપરના ઘટકો ન હોય તો તે હંમેશા છેડા ઉપર દ્વિબંધથી જ જોડાય. કોઈ પણ અણુની રચનામાં જો ઓક્સિજન જોડવાનો થાય અને એ મધ્યસ્થ પરમાણુ તરીકે ન હોય બરાબર, મધ્યસ્થ પરમાણુ એના કરતા કોઈ મોટા કદનો અણુ હોય તો ઓક્સિજન હંમેશા છેડા ઉપર દ્વિબંધથી જ જોડવામાં આવે છે. એનું કારણ પણ તેની ઇલેક્ટ્રોન રચના. કારણ કે તેની ઇલેક્ટ્રોન રચના ઓક્સિજન
બરાબર He કમ્પ્લીટ 2s2 2p4 છે. કઈ ઇલેક્ટ્રોન રચના He કમ્પ્લીટ 2s2 2p4. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો આમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, આમાં 1 ઇલેક્ટ્રોનની જરૂર. માટે ફ્લોરિન કયા બંધથી જોડાય? છેડા ઉપર એકલ બંધથી જોડાય. અને ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, માટે છેડા ઉપર તે દ્વિબંધથી જોડાતો હોય છે. કયા બંધથી જોડાય? દ્વિબંધથી જોડાતો હોય છે. ઓકે, એટલે આપણે આના બધા ઉદાહરણો જોઈશું આગળ. હવે ઋણ આયન હોય, બરાબર, તો ઋણ આયનનો ઋણ વીજભાર લુઈસ બંધારણમાં વધુ વિદ્યુત ઋણીય પરમાણુ ઉપર જ ગોઠવવામાં આવે છે. બરાબર, ધારો કે BO3 3 માઇનસ, તો B, બરાબર, O અને આ O, બરાબર. ચલો સરખું મૂકીએ ચાલો, ઇરેઝોલ. તો અહીંયા જેના ઋણ આયન હોય તો ઋણ ભાર લુઈસ બંધારણમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઉપર જ ગોઠવવામાં આવે છે. તો અહીંયા આપણા જોડે બોરોન છે, બોરોન સાથે 3 ઓક્સિજન. ઓકે, અને તમે વિદ્યુત ઋણતામાં મેં શીખવાડ્યું છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, ઓક્સિજનની 3.5. બરાબર, આ રીતે આગળ તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, માટે દરેક કેટલો માઇનસ છે? -3 છે. તો 3 ઉપર એક ઋણ વીજભાર મૂકી દઈએ. આનો મતલબ દરેક ઓક્સિજને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? 1. શાંતિથી સમજો. ઓક્સિજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 6 ઇલેક્ટ્રોન હતા. બરાબર, હવે એ બની ગયો કેવો? માઇનસ. પણ એ કેવો? 1. ઋણ આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. ઓક્સિજનમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન? તો ઓક્સિજનની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન, તો ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 કમ્પ્લીટ. અને ઋણ આયન બન્યું એટલે કેટલા થયા? 7. કેટલા થયા? 7. કેટલા ખૂટે? 1 જ. તો હવે ઓક્સિજન કયા બંધથી જોડાય? એકલ બંધથી. ઓક્સિજન કયા બંધથી જોડાશે? તો એકલ બંધથી. અહીંયા પણ એકલ બંધથી, અહીંયા પણ એકલ બંધથી. બરાબર, તો અષ્ટક રચના આની શું થઈ ગઈ? પૂર્ણ થઈ. એટલે જુઓ, અહીંયા આપણે આનું બંધારણ બનાવીશું, આગળ ફરીથી આનું બંધારણ જોઈશું. ઓકે, તો ઋણ આયન આ રીતે તમારે મૂકવાનો. ચલો આગળ. ધન આયન હોય તો ધન વીજભારને લુઈસ બિંદુ નિરૂપણમાં જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેના ઉપર મૂકવો. જેમ કે NH4+. હવે NH4+, તો N, બરાબર, N. તો અહીંયા કેટલા H? 4. 1, 2, 3 અને 4. તો ધન વીજભાર આ 4 H માંથી કોઈ એક H ઉપર મૂકો, અથવા તો બ્રેકેટ કરીને તેની ઉપર H+ મૂકી દો. આ રીતે પણ લખી શકાય. પણ આ આપણે માત્ર શું શીખ્યા? એનું બંધારણીય માળખું. હવે આપણે બિંદુ નિરૂપણ તરફ જઈએ. બરાબર, અને જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ન લે તેને કહેવામાં આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા તો તેને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ઉદાહરણો જોઈશું લુઈસ બિંદુ નિરૂપણ માટે. સૌથી પહેલું NF3. નિયમ શીખવાડી દીધો. NF3, F હંમેશા છેડા ઉપર જ જોડાય. બરાબર, તો NF3, F, N અને F, 1, 2 અને 3. કોઈ ઋણ વીજભાર કે ધન વીજભાર નથી. F ની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? તો ના ખબર હોય તો ચલો લખી દે અહીંયા. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. લિથિયમની સંયોજકતામાં 1, બેરિલિયમ 2,
બોરોન 3, કાર્બન 4, નાઇટ્રોજન 5, ઓક્સિજનની સંયોજકતામાં 6, ફ્લોરિનમાં 7 સંયોજકતા ઇલેક્ટ્રોન. તો અહીંયા એકલ બંધથી જોડાયો. એકલ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એકલ બંધમાં બંને પરમાણુનો એક એક. એટલે અહીંયાથી એક બંધમાં ફ્લોરિનનો કેટલો ઇલેક્ટ્રોન ગયો? એક જ. ફ્લોરિનના કેટલા ઇલેક્ટ્રોન? 1. હવે બાકી રહ્યા કેટલા? 6. તો 1, 2, 3, 4, 5 અને 6. તે જ પ્રમાણે આ ફ્લોરિન પણ એકલ બંધથી જોડાયો. તો 1, 2, 3, 4, 5, 6. અહીંયા પણ ફ્લોરિન એકલ બંધથી જોડાયો. તો 1, 2, 3, 4, 5 અને 6. નાઇટ્રોજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? તો નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન. 5 માંથી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. 1, 2 અને 3. બરાબર. એક બોન્ડ એટલે એક જ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો. 1, 2, 3. બાકી રહ્યા 2. આ રીતે બિંદુ નિરૂપણ થાય. પણ એનું કમ્પ્લીટ બિંદુ નિરૂપણ કરવું હોય તો હવે તમે આ રીતે કરી શકો કે n બરાબર 1, 2, 3, 4 અને 5. ઓકે. હવે આપણે અહીંયા ફ્લોરિન મૂકીએ તો ફ્લોરિનનો 1 ઇલેક્ટ્રોન અને આ F. તો એના 1, 2, 3, 4, 5, 6. અહીંયા પણ ફ્લોરિન 1, 2, 3, 4, 5, 6. અહીંયા ફ્લોરિન તો F 1, 2, 3, 4, 5, 6. આ થયું NF3 નું બિંદુ નિરૂપણ. પછી તમે એને આ રીતે સર્કલમાં મૂકી દો આ ભાગીદારીના ઇલેક્ટ્રોન લઈને. તો આ NF3 નું બિંદુ નિરૂપણ છે. ઓકે, કમ્પ્લીટ. હવે આપણે જોઈશું CO3-2. તો હવે ડાયરેક્ટ જ લખીશ C. બરાબર. કેટલા ઓક્સિજન? 3. તો 1, 2, 3. ઓકે. કેટલો ઋણ વીજભાર? 2. તો ગમે તે 2 ઓક્સિજન ઉપર એક નેગેટિવ ચાર્જ મૂકી દો. મૂકી દીધો. બરાબર. નેગેટિવ ચાર્જ વાળો ઓક્સિજન કયા બંધથી જોડાય? એકલ બંધથી. આ એકલ બંધથી. તો આ છેડાનો બની ગયો. આની પર કોઈ ચાર્જ નથી માટે તે ડબલ બોન્ડથી જોડાય. હવે આનું આપણે બિંદુ નિરૂપણ કરીશું. શું આનું કરીએ? બિંદુ નિરૂપણ. તો કાર્બન C. કેટલા ઇલેક્ટ્રોન? સિંગલ બંધ હોય ત્યાં કાર્બનનો 1, 2, 1, 2. ઓક્સિજન સિંગલ બંધ છે તો ઓક્સિજન માટે આપણે 1 ઓક્સિજન. તો એના કેટલા ઇલેક્ટ્રોન ટોટલ? ટોટલ ઇલેક્ટ્રોન 6. 6 માં તેને 1 મેળવ્યો તો 1, 2, 3, 4, 5 અને આ 6 અને આ મેળવીને તે બન્યો માઇનસ. તો અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન. 1 ઓક્સિજન, 2, 3, 4, 5, 6. 1 ઇલેક્ટ્રોન મેળવ્યો બહારથી માઇનસ. અને અહીંયા ઓક્સિજન દ્વિબંધથી જોડાયો તો ઓક્સિજનના અહીંયા 2 ઇલેક્ટ્રોન. 1, 2 અને આ. ઓકે. તો અહીંયા ઓક્સિજનનું અષ્ટક શું થશે? પૂર્ણ થાય છે. જુઓ અહીંયા પણ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ. અહીંયા પણ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ. અહીંયા પણ ઓક્સિજનનું અષ્ટક કાર્બનનું અષ્ટક પૂર્ણ થાય. આ થયું લુઈસ બિંદુ નિરૂપણ. હવે HNO3. તો N બરાબર. કેટલા ઓક્સિજન? 1, 2 અને 3. હવે H છે તો H જ્યારે આ રીતે સૂત્ર હોય ત્યારે H સિવાયના પરમાણુ મધ્યસ્થની આજુબાજુ ગોઠવી ગમે તે છેડા ઉપરથી H જોડાય એકલ બંધથી. ઓકે. તો અહીંયા ઓક્સિજન આ 2 છેડા ઉપરના થયા તો ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ અને આ સિંગલ બંધથી જોડાય. ઓકે. પણ આ રીતે રચના કર્યા પછી તેનું બિંદુ નિરૂપણ કરીએ આપણે તો તેના બિંદુ નિરૂપણમાં હાઇડ્રોજન તેનો 1 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન. ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી O. તેમાં કેટલા ઇલેક્ટ્રોન ટોટલ? 1, 2, 3, 4, 5 અને 6.
એક ઇલેક્ટ્રોનની નાઇટ્રોજન સાથે ભાગીદારી કરશે. કોની સાથે ભાગીદારી કરશે? નાઇટ્રોજન. તો હવે આપણે નાઇટ્રોજન, તો નાઇટ્રોજન એની સંયોજકતામાં 5 ઇલેક્ટ્રોન, તો 1 2 3 4 5. ઓકે, અને આ ઓક્સિજન. તો ઓક્સિજન આ બંધની અંદર ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજન જે છે તે ઓક્સિજન એક આ રીતે બંધથી જોડાય અને અહીંયા ઓક્સિજન એ ડબલ બોન્ડથી જોડાતો હોય છે. બરાબર, એટલે અહીંયા આનું સાચું બંધારણ જોવા જઈએ તો આની આજુબાજુ 2 ડુપ્લેટ પૂર્ણ થયું, આનું અષ્ટક પૂર્ણ થયું, આની નાઇટ્રોજનની આસપાસ પણ અષ્ટક પૂર્ણ થયું, અહીંયા પણ અષ્ટક પૂર્ણ થયું, અહીંયા પણ અષ્ટક પૂર્ણ થયું. તો અહીંયા તો કોના ઇલેક્ટ્રોન છે? માત્ર નાઇટ્રોજનના. અને એ નાઇટ્રોજન ઓક્સિજનને પણ દાન આપીને બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે આ બંધ એક સહસંયોજક પ્રકારનો છે અને એ બંધને નામ આપ્યું છે સવર્ગ સહસંયોજક બંધ પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ થયું HNO3 નું લુઈસ બિંદુ નિરૂપણ. ઓકે, તો વારા પરથી આપણે જોઈએ તો જોડે જોડે આની નોટ્સ પણ બનાવતા રહેજો. હવે આવશે NO2 માઇનસ. બરાબર, NO2 માઇનસ N. બરાબર, કેટલા ઓક્સિજન? 1 અને 2. બરાબર, તો 2 ઓક્સિજનમાં O1 માઇનસ બનશે. હવે ડાયરેક્ટ નિરૂપણ, O કેવો બને? માઇનસ. તો ઓમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? તો ઓની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા 1 2 3 4 5 અને 6. અને બહારથી 1 ઇલેક્ટ્રોન તેને મેળવ્યો અને બની ગયો માઇનસ. હવે તેને અષ્ટક પૂર્ણ કરવા માટે N સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. N સાથે શું કરશે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરાબર, એ જ પ્રમાણે અહીંયા નાઇટ્રોજનમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો નાઇટ્રોજનમાં કુલ ઇલેક્ટ્રોન છે 5. તો 5 માંથી 2 ઇલેક્ટ્રોન, 1 2 3 4. બરાબર, અને અહીંયા આવશે ઓક્સિજન. તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન ટોટલ કેટલા? તો ઓક્સિજનના ટોટલ ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6. અને ઓક્સિજનનું અષ્ટક શું થયું? પૂર્ણ. નાઇટ્રોજનનું પણ અષ્ટક આ રીતે અહીંયા શું થશે? પૂર્ણ થાય. અને ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થયું. એટલે N O માઇનસ ડબલ બોન્ડ O. આ રીતે NO2. CCl4, તો CCl4માં C, Cl 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 Cl. Cl હંમેશા કયા બંધથી જોડાય? છેડા ઉપર સિંગલ બંધથી. તો સિંગલ બંધથી જોડાણ કરે, કયા બંધથી જોડાણ કરે? સિંગલ બંધથી. તો સિંગલ બંધથી જોડાણ કરે તો Cl નો 1 1 1 1. અને Cl માં કેટલા ઇલેક્ટ્રોન ટોટલ? 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ઓકે, કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન? 4. અને દરેક કાર્બન 1 ઇલેક્ટ્રોનની અહીંયા શું કરે? ભાગીદારી કરે. અને કાર્બન તેનું અષ્ટક આ રીતે પૂર્ણ કરે. Cl પણ અષ્ટક પૂર્ણ કરે આ રીતે. ઓકે, ત્યાર પછી BO3 3 માઇનસ. તો BO3 3 માઇનસમાં, તો BO3 3 માઇનસ, તો B ઓક્સિજન 1 2 અને 3. ઓકે, દરેક ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે છે. બરાબર, અને દરેક ઓક્સિજન માઇનસ બને આ રીતે. તો માઇનસ બની જાય તો હવે કયા બંધથી જોડાય? સિંગલ બંધથી જોડાય. આ બંધારણ બની ગયું. હવે તમારે આને બિંદુ નિરૂપણમાં મૂકી દેવાનું. સાવ સહેલું. ડાયરેક્ટ પહેલા આ રીતે સ્કેલેટલ બનાવો, બંધારણીય માળખું, અને એ માળખું બનાવીને પછી બિંદુ નિરૂપણમાં જવા દો. તો અહીંયા B ના ઇલેક્ટ્રોન,
તો બીનો 1 1 1. ઓક્સિજન, તો ઓક્સિજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજનની? તો 1. તો O 1 O 1 O. અને ઓક્સિજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? ટોટલ 7. તો 1 ની ભાગીદારી તો 1 2 3 4 અને 6. અરે ઓક્સિજનમાં 6 સંયોજકતા ઇલેક્ટ્રોન, 1 2 3 4 અને 1 6. 1 2 3 4 અને 1 6. ઓકે. હવે માઇનસ બન્યો તો એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો, તો ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ બન્યો. અહીંયા ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ બન્યો, આ ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ. અને માઇનસ બન્યા પછી તેનું અષ્ટક રચના શું થાય? એ પૂર્ણ. અને એ જ પ્રમાણે બોરોનનું અષ્ટક પૂર્ણ થશે નહીં, એ અપવાદમાં આવે છે. ઓકે. તો આ રીતે બિંદુ નિરૂપણ કરી શકાય. આગળ બીજા ઉદાહરણ જોઈએ. SO2. તો SO2, S ઉપર કોઈ ચાર્જ છે? ના. તો ઓક્સિજન ક્યાં આવશે? છેડા ઉપર. અને છેડા ઉપર ઓક્સિજન કયા બંધથી જોડાય? દ્વિબંધથી. તો સલ્ફરની સંયોજકતામાં ટોટલ તો કેટલા ઇલેક્ટ્રોન છે સલ્ફરની સંયોજકતામાં? તો સલ્ફર 16 નંબર, એટલે 2 2 8 6. હવે આનું આપણે બિંદુ નિરૂપણ સ્ટાર્ટ કરીએ. તો S O O. ઓક્સિજન સાથે કેટલા બંધથી જોડાયો? દ્વિબંધ. તો ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન? 2. અહીંયા પણ ઓક્સિજનના 2. તો દરેક ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 6. સંયોજકતાના કેટલા ઇલેક્ટ્રોન? 6. સલ્ફરની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો તેમાં પણ 6. તો સલ્ફર અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આપી, અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, અને આ 2 ઇલેક્ટ્રોન. આ થયું SO2 નું બિંદુ નિરૂપણ. એટલે એના માટે આ માળખું આવડવું જોઈએ. પછી ભાગીદારીના ઇલેક્ટ્રોન લઈને ત્યાં સર્કલ બનાવી દો આ રીતે. ઓકે. ત્યાર પછી BrF5. તો BrF તો 5F, અને F હંમેશા છેડા ઉપર સિંગલ બંધથી જોડાય. ઓકે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કેવી ઇલેક્ટ્રોન રચના? NH2NP5. ઓકે. તો અહીંયા આપણે સૌથી પહેલો મૂકી દઈશું Br. બરાબર. Br ની આસપાસ Br, તો Br ની આસપાસ આપણે કેટલા F મૂક્યા? 5. અને 5 5 F એકલ બંધથી જોડાય, તો આ એક F, બીજો F, ત્રીજો F, ચોથો F, અને આ પાંચમો F. હવે F સિંગલ બંધથી જોડાય તો F. F ના કેટલા ઇલેક્ટ્રોન? 7. 1 2 3 4 5 6. તો અહીંયા F. આ રીતે બિંદુ નિરૂપણ કરવાનું. પહેલું આવું સ્ટ્રક્ચર બનાવી દો, એટલે તમને કોઈ તકલીફ પડે નહીં, અને તમને ખબર પડે લોન પેર અને બંધના ઇલેક્ટ્રોન કેટલા છે તે. ઓકે. હવે Br નો વારો આવશે. તો Br માં પણ કેટલા ઇલેક્ટ્રોન? તો Br માં પણ 7 ઇલેક્ટ્રોન, પણ દરેક BrF સાથે એક એક ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી કરે. તો Br ના કેટલા ઇલેક્ટ્રોન ગયા? 1 2 3 4 અને 5. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નહીં, તો 2 ઇલેક્ટ્રોન Br ઉપર. તો Br ની ફરતે અષ્ટક પૂર્ણ ના થાય, પણ એનાથી વિસ્તૃત હોય. 10 ઇલેક્ટ્રોન થશે. ફ્લોરિનમાં અષ્ટક પૂર્ણ થયું. ઓકે. હવે SOF4. તો SOF4, S F F F F અને આ O. ઓકે. હજુ આકાર વિશેની તો કોઈ સમજૂતી આપી જ નથી, ખાલી આપણે એનું બંધારણીય માળખું શીખીએ. જો કોઈના ઉપર અણુ પર કોઈ ચાર્જ નથી, તો ઓક્સિજન છેડા ઉપર ડબલ બોન્ડથી જોડાય. ફ્લોરિન સિંગલ બંધથી, સિંગલ બંધથી, સિંગલ બંધથી, સિંગલ બંધથી. પૂરું થઈ ગયું. હવે આનું લૂઇસ બિંદુ નિરૂપણ બનાવી દઈએ. તો સલ્ફર S F F F F
અને આ O. ચલો સ્ટાર્ટ કરીએ. F એકલ બંધથી જોડાય એટલે F નો ઇલેક્ટ્રોન અહીંયા કેટલો બંને વચ્ચે 1, અહીંયા પણ 1. ઓક્સિજન ઉપર શું થશે? ડબલ બોન્ડ છે તો ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો ફ્લોરિનમાં ટોટલ 7 ઇલેક્ટ્રોન એટલે 3, 4, 5, 6, 7. તો આ ફ્લોરિનના 7 ઇલેક્ટ્રોન આપણે મૂકી દીધા. ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. તો આ 1, 2, 3, 4, 6 થઈ ગયા. હવે સલ્ફરનો નંબર આવશે તો સલ્ફરે એકલ બંધ રચ્યો એટલે 1 ઇલેક્ટ્રોન. અહીંયા એકલ બંધ એટલે સલ્ફરનો 1, અહીંયા 1 સલ્ફરનો, અહીંયા 1 અને અહીંયા સલ્ફરના કેટલા ઇલેક્ટ્રોન? 2. આ રીતે લુઈસ બિંદુ નિરૂપણ કરી શકો. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ સર્કલ બનાવવાનો. થઈ ગયો સલ્ફરના ઇલેક્ટ્રોન. તો અષ્ટકના નિયમનું પાલન નથી થતું પણ અપવાદ છે, આગળ આપણે જોઈશું. ઓકે, આ રીતે બિંદુ નિરૂપણ કરી શકાય. અને આ બધા ઇલેક્ટ્રોન કેવા કહેવાય? લોન પેર, અબંધકારક. આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, જોડે જોડે તમારી બુક્સમાં તમે બનાવતા રહેજો. આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. હવે ClO4 માઇનસ. તો Cl O કેટલા? 4. 1, 2, 3, 4. પણ O માઇનસ છે તો ગમે તે એક ઉપર માઇનસ ચાર્જ મૂકી દીધો. જે નેગેટિવ ચાર્જ બન્યો તે સિંગલ બંધથી, બાકી બધા દ્વિબંધથી જોડાશે. બાકી બધા કયા બંધથી જોડાય? દ્વિબંધથી. હવે આનું આપણે બિંદુ નિરૂપણ કરીએ. તો બિંદુ નિરૂપણમાં ClO. ઓકે, તો કયા બંધથી જોડાયો? ઓક્સિજન દ્વિબંધથી. તો દ્વિબંધથી જોડાયો ત્યાં ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન. તો આમાં ટોટલ કેટલા હોય? 6. પણ જે બંધ બાજુ બનાવવાના તે 2 મૂકવાના. જ્યારે આ એકલ બંધથી જોડાય. કેટલા ઇલેક્ટ્રોન તેની અંદર? 1, 2, 3, 4, 5 અને 6 થયા. પણ એ માઇનસ બન્યો છે. માઇનસ બન્યો છે મતલબ તેને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે નેગેટિવ. હવે ક્લોરીનની વારી. ક્લોરીનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો Cl 17 નંબર એટલે 2, 8, 7 ઇલેક્ટ્રોન. જ્યાં દ્વિબંધ છે ત્યાં ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન? 2. દ્વિબંધ છે ત્યાં ક્લોરીનના 2. અહીંયા પણ ક્લોરીનના 2. એકલ બંધ છે ત્યાં ક્લોરીનનો 1. થઈ ગયા 7 ઇલેક્ટ્રોન. 2, 4, 6 અરે 2, 4, 6 અને 1, 7. તો આ થયું આનું Clનું બિંદુ નિરૂપણ. બરાબર. આ O2 O માટે. ત્યાર પછી ClO3 માઇનસ. સેમ આના જેવું Cl. તો અહીંયા O O O. એક O માઇનસ, માઇનસ વાળો એકલ બંધથી, બાકીના Cl દ્વિબંધ. હવે બિંદુ નિરૂપણ Cl O O O. તો O ડબલ બોન્ડથી જોડાયો. અહીંયા પણ ડબલ બોન્ડથી, અહીંયા એકલ બંધથી. તો આ ઓક્સિજન ઉપર હવે કેટલા ઇલેક્ટ્રોન? અહીંયા ટોટલ આ રીતે 6. આના પણ 6 ઇલેક્ટ્રોન, આની ઉપર પણ 6 ઇલેક્ટ્રોન પણ આ રીતે. અને તેને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે આ માઇનસ. Clના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? તો Clમાં 7 ઇલેક્ટ્રોન. અહીંયા કયા બંધથી જોડાયો Cl? તો Cl જોડાયો એકલ બંધથી. અહીંયા દ્વિબંધથી, અહીંયા દ્વિબંધથી. તો કેટલા ઇલેક્ટ્રોન બાકી વધ્યા? તો બાકી રહ્યા 2 ઇલેક્ટ્રોન. એ Cl ઉપર મૂકી દીધા. સોરી,
આ થયું બિંદુ નિરૂપણ. ઓકે, તો હવે મેં પાછળ જે મૂક્યા છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. બરાબર? ના ફાવે તો મને કોલ કરજો, તો હું નેક્સ્ટ લેક્ચરની અંદર આને બનાવીને તમને શીખવાડી દઈશ, આ જે ઉદાહરણો છે તે. ઓકે, તો હવે આપણે જોઈશું અષ્ટકના નિયમની મર્યાદાઓ અથવા તો લુઈસ બંધારણના અપવાદો. તો પહેલો, મધ્યસ્થ પરમાણુનું અષ્ટક અપૂર્ણ હોય. કેટલાક એવા અણુઓ છે કે જેનું મધ્યસ્થ પરમાણુનું અષ્ટક અપૂર્ણ હોય છે અથવા તો તે હાઇપોવેલેન્ટ કમ્પાઉન્ડ છે, એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સંયોજનો છે. એટલે કે જે સંયોજનની અંદર 8 ઇલેક્ટ્રોન અષ્ટક કરતાં ઓછા હોય તો તેને અપૂર્ણ અષ્ટક ધરાવતા સંયોજનો કહેવામાં આવે છે. મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન કરતાં સંખ્યા ઓછી હોય તો એવા ઘણા બધા ઉદાહરણો છે. LiCl, તો લિથિયમનો તો એક જ સંયોજકતા ઇલેક્ટ્રોન, અને Cl તેના સંયોજકતાના કુલ ઇલેક્ટ્રોન તમે અહીંયા ક્રોસ વડે મૂકી દો તો અહીંયા Cl ની આજુબાજુ અષ્ટક પૂર્ણ થતું નથી, અહીંયા અષ્ટક પૂર્ણ થાય છે. BeH2, બેરેલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક. તો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. તો બેરેલિયમ મધ્યસ્થ પરમાણુ જુઓ, તો મધ્યસ્થ પરમાણુની આસપાસ તમને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે? તો 2 અને 2 4 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ થતું નથી. એ જ પ્રમાણે BeF2, તો એક બેરેલિયમ અને ફ્લોરિનનો ઇલેક્ટ્રોન, આ ફ્લોરિનનો ઇલેક્ટ્રોન, તો અહીંયા અષ્ટક પૂર્ણ થતું નથી. કેટલા ઇલેક્ટ્રોન થયા? 4. બાકી અહીંયા ફ્લોરિન ઉપર તો 6 ઇલેક્ટ્રોન હશે, અહીંયા પણ ફ્લોરિન ઉપર 6 ઇલેક્ટ્રોન. ઓકે, એ જ પ્રમાણે BF3 બનાવીએ તો બોરોનમાં કેટલા ઇલેક્ટ્રોન? 3. 1 2 3. અને ફ્લોરિન હંમેશા છેડા ઉપર એકલ બંધથી જોડાય, તો આ ફ્લોરિન છેડા ઉપર એકલ બંધથી જોડાય, આ છેડા ઉપર એકલ બંધથી જોડાય છે, તો આનું અષ્ટક પૂર્ણ થયું. પણ આની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા, અષ્ટક પૂર્ણ થતું નથી. બરાબર? Fમાં અષ્ટક પૂર્ણ થાય પરંતુ અહીંયા અષ્ટક પૂર્ણ થતું નથી. કેટલા ઇલેક્ટ્રોન થયા? 6. માટે આ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી સ્પીસીઝ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે BO3-, તો તમે જાણો છો, હમણાં જ શીખવાડી દીધું, છેડા ઉપર ઓક્સિજન માઇનસ હોય તો એકલ બંધ, તો એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 2 2. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા B ની આજુબાજુ? તો ટોટલ ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોનની શું દર્શાવે? ઉણપ દર્શાવતા સંયોજનો. ત્યાર પછી વિસ્તરતા અષ્ટક, હાઇપરવેલેન્ટ કમ્પાઉન્ડ. અહીંયા મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો તેને વિસ્તૃત અષ્ટક કહેવામાં આવે છે. જેમ કે PCl5, PCl3 નહીં, કયું? PCl5. PCl5 ફોસ્ફરસ 5. ફોસ્ફરસ કયો નંબર છે? 15. તો 15 નંબર એટલે શું થાય? 2 8 5 થાય, તો Pમાં 5 ઇલેક્ટ્રોન છે. તો આ 1 2 3 4 અને 5 ડાયરેક્ટ મૂક્યા, કારણ કે Cl છે. Cl એક ઇલેક્ટ્રોનની આ રીતે શું કરે? ભાગીદારી કરે. Cl એક ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી કરે. અને Pની આસપાસ તમને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? 10. અષ્ટક કરતાં પણ વધારે. બાકી Cl ઉપર તમે કેટલા ઇલેક્ટ્રોન મૂકી દેશો? 6 ઇલેક્ટ્રોન. એટલે Cl નું આ રીતે અષ્ટક પૂર્ણ થાય. SF6, S ની ફરતે F 1 2 3 4 5 અને 6. આ SF6. F કયા બંધથી જોડાય? એકલ બંધથી. તો આ 1 1 1 1 1 1, આ F થયો. સલ્ફરમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન? 6. તો 1 2 3 4 5 અને 6. તો સલ્ફરની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? 12. અષ્ટક કરતાં પણ વધારે. અને દરેક F ઉપર તમે જાણો છો
એફ ના કેટલા ઇલેક્ટ્રોન હોય 7 તો એફ નું આ રીતે અષ્ટક પૂર્ણ થાય બાકીના તમે એફ ઉપર ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવો એટલે એનું લુઈસ બિંદુ નિરૂપણ બની જાય IF7 I ની ફરતે એફ કેટલા છે 7 તો 1 2 3 4 5 6 સોરી એ મજા નહીં આવે તો કેટલા છે 7 તો F F F F અને એક આ F મધ્યસ્થ પરમાણુ I ના સંયોજકતાના ઇલેક્ટ્રોન 7 અને F છેડા ઉપર છે તો ઇલેક્ટ્રોનની 7 ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની દરેક F સાથે શું કરે ભાગીદારી કરે અને F માં પણ 7 ઇલેક્ટ્રોન તો આ રીતે F ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને તેની ફરતે I ની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા 14 કેટલા ઇલેક્ટ્રોન 14 અષ્ટકના નિયમનું પાલન થતું નથી એટલે F 1 2 3 4 5 તો બાકીના F ઉપર આરતી ઇલેક્ટ્રોન મૂકી દો તો તે બનશે IF7 નું બિંદુ નિરૂપણ ઓકે ક્લિયર હવે આપણે જોઈશું XeF2 XeF બરાબર ઝેનોન એ નિષ્ક્રિય વાયુ ઝેનોન કેવો વાયુ નિષ્ક્રિય તો તેની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 8 ફ્લોરિન હંમેશા છેડા ઉપર હોય તો એક ઇલેક્ટ્રોન ફ્લોરિનનો આ એક ઇલેક્ટ્રોન ફ્લોરિનનો ઝેનોન એક ઇલેક્ટ્રોનની શું કરે ભાગીદારી તો આ ઝેનોનનો એક ઇલેક્ટ્રોન આ એક ઝેનોનનો બાકી રહ્યા કેટલા 8 હતા ને 8 માંથી તો 2 જ વપરાયા તો બાકી રહ્યા 6 તો આ રીતે 2 ના જોડકા બનાવે તો ઝેનોનની ફરતે તમે ઇલેક્ટ્રોન જોઈ શકો છો કેટલા થયા તો 2 4 6 8 અને 10 ઇલેક્ટ્રોન અષ્ટકના નિયમનું પાલન થતું નથી અને F ઉપર તમે આ રીતે 6 ઇલેક્ટ્રોન મૂકી દો આ રીતે અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન મૂકી દઈએ તો આ થયું XeF2 નું બિંદુ નિરૂપણ એ જ પ્રમાણે XeF6 XeF4 પણ આવડશે Xe આ એક F બીજો ત્રીજો ચોથો પાંચમો અને એક આ છઠ્ઠો ઝેનોનમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા છે 8 તો અહીંયા 1 2 3 4 5 6 એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છતાં પણ હજુ તેમાં 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા બરાબર તો આ ઝેનોનના બાકી રહેલા 2 ઇલેક્ટ્રોન અને ફ્લોરિન તેની સાથે એક ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી કરશે તો ઝેનોનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા ટોટલ 12 અરે 14 ઇલેક્ટ્રોન કેટલા 14 બરાબર હવે Fe ઉપર મૂકી દો તો આ થયું XeF6 નું લોએસ્ટ બિંદુ નિરૂપણ ત્યાર પછી એ એકી અણુઓ મતલબ શું કે એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુને એકી અણુ કહેવામાં આવે છે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો તેને એકી અણુ કહીશું જેમ કે NO બરાબર નાઇટ્રોજનમાં તમે જુઓ તો કેટલા ઇલેક્ટ્રોન છે 5 1 2 3 4 અને 5 ઓક્સિજનને જરૂર છે કેટલી તો ઓક્સિજનને જરૂર છે માત્ર 2 જ ઇલેક્ટ્રોનની ઓક્સિજનને જરૂર કેટલી છે 2 તો 1 2 3 4 5 6 તો ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થતું નથી તેમાં એક ઇલેક્ટ્રોન વધારાનું ઉણપ બતાવે એક ઇલેક્ટ્રોનને શું થઈ ઉણપ એકી સંખ્યા ધરાવતા ઇલેક્ટ્રોન બરાબર ત્યાર પછી NO2 તો NO2 માં O ડબલ બોન્ડ O બરાબર તો નાઇટ્રોજનમાં ટોટલ ઇલેક્ટ્રોન 5 કેટલા ઇલેક્ટ્રોન ટોટલ 5
પાંચમાંથી અહીંયા 2 ગયા, અહીંયા 1 ગયો. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. પણ નાઇટ્રોજન અહીંયા તેના 2 ઇલેક્ટ્રોન આને દાન આપી દેશે અને અષ્ટક પૂર્ણ કરશે. એટલે નાઇટ્રોજન ઉપર અહીંયા માત્ર 1 જ ઇલેક્ટ્રોન રહેશે. બંધારણ દોરીએ ચલો એનું. કેવી રીતે જુઓ, નાઇટ્રોજન બરાબર, આ ઓક્સિજન, આ ઓક્સિજન. તો ઓક્સિજન છેડા ઉપર હોય તો ડબલ બોન્ડથી જોડાય. તો અહીંયા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન. ઓકે, હવે આ છેડા ઉપરનો છે, તેની ઉપર કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 6. 1 2 3 4 5 અને 6. અષ્ટક પૂર્ણ કરવું છે તો તે અષ્ટક પૂર્ણ કરવા માટે અહીંયા ઓક્સિજનના ઇલેક્ટ્રોન નથી ભાગ ભજવતા, પણ કોના ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે? નાઇટ્રોજનના. અને નાઇટ્રોજન ઉપર 1 ઇલેક્ટ્રોન આ રીતે બાકી રહે છે અને આ રીતે ઓક્સિજન તેનું અષ્ટક મેળવે. આ પણ ઓક્સિજન અષ્ટક મેળવે, પરંતુ અહીંયા નાઇટ્રોજનમાં અષ્ટક પૂર્ણ થાય નહીં. એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું દાન આપી દે છે. કોણ આપે? નાઇટ્રોજન. એટલે ઓક્સિજન અહીંયા ઋણ ભારિત બને, નાઇટ્રોજન પોઝિટિવ બને. બરાબર, એ જ પ્રમાણે ClO2, ClO. હવે ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો અને છેડા ઉપર એટલે ડબલ બોન્ડથી જોડાય. છેડા ઉપર હોય તો કયા બંધથી જોડાય? દ્વિબંધથી જોડાય. હવે Cl, તો Cl ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 7. તો 1 2 3 4. આનું તો અષ્ટક પૂર્ણ થઈ ગયું, આનું પણ અષ્ટક પૂર્ણ થયું. Cl ના કેટલા ઇલેક્ટ્રોને ભાગ લીધો? 4 જ. તો 3 ઇલેક્ટ્રોન બાકી વધ્યા. કેટલા ઇલેક્ટ્રોન બાકી વધ્યા? 3. તો આ થઈ એકી ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝો. ઓકે, કેવું? એકી ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝો. તો અષ્ટકનો નિયમ એ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા ઉપર રચાયેલો હતો. આમ છતાં પણ ઝેનોન અને ક્રિપ્ટોન ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજનો બનાવે છે. બરાબર, અષ્ટકના નિયમ ઉપર રચાયેલું. અષ્ટકનો નિયમ આખો ઉમદા વાયુ ઉપર રચાયો. ઉમદા વાયુમાં 8 ઇલેક્ટ્રોન છે. બરાબર, છતાં પણ અષ્ટકના નિયમનું પાલન થતું નથી. કયા ઉદાહરણોમાં? HCF2, KrF2, HCOF4 જેવા સંયોજનમાં. આ પણ મેં હમણાં શીખવાડ્યું. ઝેનોન, ઝેનોનની સાથે ફ્લોરિન જોડાયો તો ફ્લોરિન કયા બંધથી જોડાય? એકલ બંધથી. અહીંયા પણ ફ્લોરિન એકલ બંધથી જોડાય. તો આ 1 ઇલેક્ટ્રોન કોનો છે? ઝેનોનનો છે. બરાબર, તો ઝેનોનમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? તો ઝેનોનમાં ટોટલ ઇલેક્ટ્રોન છે 8. 8 માંથી 2 વપરાયા. તો આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ, આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને એક આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મએ બંધમાં ભાગ લીધો નહીં. તો તેની ફરતે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 2 4 6 8 10. અષ્ટકના નિયમનું પાલન થતું નથી. ઓકે, ત્યાર પછી આ સિદ્ધાંત અણુઓના આકારને સમજાવી શકતો નથી. આ સિદ્ધાંત અણુઓના આકારને પણ સમજાવી શકતો નથી અને અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકતો નથી. એટલે કે અણુની રચના થાય ત્યારે કેટલી ઉર્જા, જ્યારે કોઈ પણ રાસાયણિક બંધની રચના થાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થતું હોય છે. તો એ ઉર્જા કેટલી ઉત્સર્જિત થઈ, શું થયું, તેના માટે સાયલેન્ટ છે. સાયલેન્ટ મતલબ મૂક, કોઈ જ માહિતી મળતી નથી. તો વિદ્યાર્થીઓ, લુઈસ બિંદુ નિરૂપણમાં થોડીક પ્રેક્ટિસ કરશો, તમને આવડી જશે અને તેના ઉપરથી આગળ જતા તમે આકાર પણ સમજી શકશો અને કેવા લોન પેર હોય, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હોય છે, કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તે બધાની માહિતી તમને એના ઉપરથી મળશે. ઓકે.